સુરતના કડોદરામાંથી અફીણ ઝડપાયું હોવાની વિગતો અત્યારે પ્રકાશમાં આવે છે। કિરાણા સ્ટોરમાંથી અફીણ ઝડપાઈ ગયું છે। તો સુરતથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં સુરત ગ્રામ્ય એસઓજી પોલીસે અફીણ ઝડપી પાડ્યું છે અને વધુ તપાસ હાથ ધરી છે। ભવાની કિરાણા સ્ટોરમાંથી 5 કિલોથી વધુ અફીણ ઝડપાઈ ગયું છે। તો પૈસા કમાવાની હોડમાં 24 વર્ષીય વિદ્યાર્થી અફીણ વેચતો ફરતો હતો તેવી વિગતો પ્રકાશમાં આવી છે। એસઓજી સ્થળ પરથી જ 24 વર્ષીય વિદ્યાર્થીને ઝડપી પાડવામાં આવ્યો છે। વિદ્યાર્થીની અટકાયત કરવામાં આવી છે। આ સમગ્ર મામલામાં વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે। પોલીસે હાલ 26 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે। તો અફીણ પૂરો પાડનાર બુધારામની અટકાયત કરવામાં આવી છે। 5 કિલોથી વધુ અફીણ અત્યારે ઝડપાઈ ગયું છે। તો પૈસા કમાવવાની હોડમાં 24 વર્ષીય વિદ્યાર્થી આ પ્રકારે અફીણનું વેચાણ કરતા જોવા મળ્યો છે, ત્યારે આ શખ્સની અટકાયત કરવામાં આવી છે। 24 વર્ષીય વિદ્યાર્થીને ઝડપી પાડવામાં આવ્યો છે। તો સુરતના કડોદરાનો આ બનાવ પ્રકાશમાં આવ્યો, જ્યાં કિરાણા સ્ટોરમાંથી અફીણ ઝડપાઈ ગયું છે। એસઓજી દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને અફીણ ઝડપી પાડવામાં આવ્યું છે। તો 5 કિલોથી વધુ અફીણનો જથ્થો અત્યારે ઝડપી પાડવામાં આવ્યો છે। પૈસા કમાવાની હોડમાં 24 વર્ષીય વિદ્યાર્થી આ પ્રકારે અફીણ વેચતો હતો, ત્યારે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી અને આ 24 વર્ષીય વિદ્યાર્થીની અટકાયત કરવામાં આવી છે। તો આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા અક્ષય મકવાણા જોડાઈ ગયા છે। જી અક્ષય, સુરતના કડોદરામાંથી કિરાણા સ્ટોરમાંથી અફીણ ઝડપાઈ ગયું છે અને પોલીસે આ વિદ્યાર્થીની અટકાયત કરી છે, શું છે વધુ વિગત? જી નિરાલી, ચોક્કસથી જણાવીશ કે જે પ્રમાણે કડોદરામાં એક 24 વર્ષીય વિદ્યાર્થી અફીણ વેચતો ઝડપાયો છે અને ખાસ કરીને જો આપણે વિગતમાં વાત કરીએ તો કે મૂળ રાજસ્થાનનો રહેવાસી અને સુરત જિલ્લામાં કડોદરા નગર ખાતે એક નવા હળપતિવાસમાં 24 વર્ષીય પિન્ટુ લુહાર નામનો જે વિદ્યાર્થી જે છે તે ભવાની કિરાણા સ્ટોર ચલાવીને વેપાર કરતો હતો અને બીજી તરફ જે પોતાના આર્થિક ફાયદા માટે લાલચમાં આવીને કડોદરા નજીક એક વરેલી ગામમાં એક ઈસમ બુધારામ નામના ઈસમ પાસેથી અફીણ જેવા નશાકારક પદાર્થ લઈને લોકોને વેચવાના રવાડે ચડ્યો હતો, જે મામલે સુરત ગ્રામ્ય એસઓજીની ટીમને જાણ થતા તેઓએ રેડ કરતા મોટી માત્રામાં અફીણનો રસનો જથ્થો એસઓજી પોલીસે ઝડપી પાડ્યો છે। તો બીજી તરફ આજે 24 વર્ષીય પિન્ટુ લુહાર જે છે તે ધોરણ 12ની પરીક્ષા આપીને અન્ય પરીક્ષાની તૈયારી કરતો હતો, જો કે આર્થિક લાઈનની હોડમાં અફીણનો રસ વેચવાના રવાડે ચડ્યો હતો, જ્યાં એસઓજી પોલીસે રેડ કરતા 5 કિલોથી વધુ અફીણના રસનો જથ્થો જે ઝડપી પાડ્યો છે। સાથોસાથ પોલીસે કુલ મળીને 26 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરીને હાલ અત્યારે જે 24 વર્ષીય પિન્ટુ લુહારની અટકાયત કરી અને પિન્ટુ લુહારને જે અફીણ રસનો જે જથ્થો પૂરો પાડનાર બુધારામ બિશ્નોઈ જે છે તેને હાલ અત્યારે વોન્ટેડ કર્યો છે અને પોલીસે હાલ અત્યારે આગળની તપાસ પણ પૂરજોશમાં ચાલુ કરી છે। જી અક્ષય, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। તો બુધારામને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે, તો આ સાથે આ વિદ્યાર્થીની અટકાયત કરવામાં આવે છે, વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે।